એક ભગવાન રામજીની જાન આવે છે અને એક મહાદેવજીની જાન આવે છે. પણ શિવજીની જાનમાં પહેલી ભોજન ક્રિયા અને પછી લગ્ન ક્રિયા આવે છે. જે રામજીની જાનમાં પહેલી લગ્ન ક્રિયા અને પછી છેલ્લે ભોજન ક્રિયા. બે ભગવાન તો એક છે. રામ કહો કે શિવ કહો કોઈ ભેદ નથી, પણ તફાવત ક્યાં પડ્યો છે? જાનૈયામાં તફાવત છે. ભગવાન શિવજીની જાનમાં ભૂતળાઓ છે અને રામજીની જાનમાં બધા જ્ઞાનીઓ છે, તપસ્વીઓ છે, સાધુ સંતો છે, મહાપુરુષો છે, જ્ઞાનીઓ છે. અને જેની પાસે જ્ઞાન હોય, ઉપાસના હોય, સાધના હોય, ભગવાનનું ભજન હોય, એને ભોજનની બહુ જરૂર પડતી નથી. એવું તુલસીએ લખ્યું છે. ભોજન કોને જરૂર પડે? ભૂતને. ભૂતને બહુ ખાવાની ઈચ્છાઓ થાય, પણ શેનો ભૂતનો વાસ હોય. એ ભૂત આપણે બેસી ગયું એટલે આપણને ભૂખ લાગે, ખાવાની ઈચ્છા ઘડી ઘડી થાય. એટલે એ ભૂતને જીતવા માટે પ્રભુની ઉપાસનાઓ છે વાલા. શિવજીની જાનમાં ભૂતળાઓ છે. એટલે હિમાલય તો હોશિયાર માણસ છે. એને પેલા સુંદર રસોઈ બનાવી અને નિર્ણય એવો કર્યો કે જો આ ભૂતળાઓ જાનમાં છે અને બહુ ભૂખ્યા થશે તો ક્યારે તોફાન કરે બહુ નક્કી નહીં, એટલે પહેલાં એને જમાડી દઈએ અને ભૂતળાઓ બધા જમીન હોઈ જાય તો પછી ટેન્શનની ચિંતા નહીં. ભૂતને જમવાનું બહુ જોયું છે. જ્ઞાનીનો અને વૈરાગ્યને ભોજનની જરૂર રહેતી નથી. ભગવાન શિવની જાનમાં પહેલી ભોજન ક્રિયા થઈ છે અને ભોજન ક્રિયા થયા પછી મંડપ નખાયો તો તૈયારી થવા લાગી. વિદ્વાન લોકોને બોલાવ્યા છે અને સુંદર મંડપ રોપાયા છે અને ભગવાન શિવ અને સતીના લગ્ન, પાર્વતીના લગ્નની તૈયારીઓ થવા લાગી. હિમાલય નગરીની અંદર ભગવાનનું લગ્ન થવાની તૈયારી થઈ રહી છે. વિદ્વાન બ્રાહ્મણો આવ્યા છે. આખી નગરી શણગારવામાં આવી છે. શિવાય શંભુગન તરંગી શ્રીરામ જટા બાજહી બાજન વિવિધ વિધાન સોમન વૃષ્ટિ આખી નગરી શણગારવામાં આવી છે. નગારાઓ વાગી રહ્યા છે. જય જયકાર થઈ રહ્યો છે. વિદ્વાન લોકો આવ્યા અને વૈદિક મંત્રોચ્ચારથી ભગવાન શિવ અને પાર્વતીનું લગ્ન ક્રિયા થઈ રહી છે. વેદ મંત્ર મુનિ બરંગી ઉચ્ચારતી જય 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 શંકર સુરકર. વિદ્વાન લોકોએ સુંદર મંડપ તૈયાર કર્યો. સીતા પાર્વતીજીને શિવજી માટે સુંદર સિંહાસનો ગોઠવા. ચારે બાજુ નગારા વાગી રહ્યા છે, વાજિંત્ર વાગી રહ્યા છે, જય જયકાર થયું છે, લગ્ન ગીત ગવાઈ રહ્યા છે. બાજહી બાજન વિવિધ વિધાના સોમન વૃષ્ટિ નભ ભેદી. નગરીમાં આનંદ આનંદ થઈ રહ્યો છે. વિદ્વાનો વેદ મંત્રથી લગ્ન વિધિનો આરંભ કરે. સિંહાસન અતિ દિવ્ય સુહાવા બરની ન જાય બિરંચી બના. હિમાલયના મંડપની અંદર સુંદર બે સિંહાસનો બનાવ્યા. એક મહાદેવજી માટે, એક ભવાની માટે, પાર્વતી માટે. મહાદેવજીનો વરઘોડો જે મંડપમાં આવ્યો, મેનાએ અને સખીઓ સાથે એને વધાવી મંડપમાં પ્રવેશ આવ્યો. ભગવાને સિંહાસનનો સ્વીકાર કર્યો. મહાદેવજી સિંહાસન પર બિરાજમાન થયા અને હિમાલયમાં જય જયકાર થવા લાગ્યો. સિંહાસન યતિ દિવ્ય સુહાવા બરની ન જાય બિરંચી બના. ઇન્દ્રલોકમાં ન હોય, બ્રહ્માંડમાં ન હોય એવા સુંદર બે સિંહાસનો ગોઠવા. મહાદેવજી બિરાજમાન થયા અને આખી હિમાલય નગરી શિવ દર્શન કરી ધન્ય બની રહ્યા. હયામાંથી હરખ ઉભરાવા લાગ્યું.
મંડપમાં લઈ આવવામાં આવ્યા છે, પાર્વતી મંડપમાં બધાયા. શિવ અને પાર્વતીને જોઈને આખું જન હિમાલય રાજી રહી ગઈ. વેદ મંત્ર મુનિવર કરઈ, જય 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 શંકર સુરધર. વિદ્વાન લોકોએ વૈદિક મંત્રોની શરૂઆત કરી અને હિમાલય નગરીમાં શિવ અને પાર્વતીનું લગ્ન વિધિનો આરંભ થાય. હિમાલયજી અને મેનાએ ભગવાન શિવજીના ચરણ ધોઈ અને પાર્વતીજીનું દાન કર્યું છે અને ભગવાને પાણી ગ્રહણ કર્યું છે. પાણી ગ્રહણ જબ કિન મંગેશા, હિયા હર સે સકલ સુરેશા. લગ્ન મંડપમાં શિવજીના ચરણને ધોઈ વિદ્વાનો વૈદિક મંત્રોચ્ચારથી વેદ વિધિ પ્રમાણે બધી ક્રિયાઓ કરાવડાવી. જે કઈ લગ્ન ક્રિયા થતી તમામ ક્રિયાઓ થઈ રહી અને ત્યાં બધી છેલ્લે શિવજીના પગ ધોઈ અને પાર્વતીનું દાન કર્યું છે અને ભગવાને પાણી ગ્રહણ કર્યું. પાણી ગ્રહણ જબ કિના મહેશા, હિયા હર સે તબ સકલ સુરેશા. શિવજીના ચરણને ધોઈ અને મેનાએ હિમાલય પાર્વતીનું દાન કર્યું છે અને ભગવાને પાર્વતીનું પાણી ગ્રહણ કર્યું છે. હિમાલયમાં જય જયકાર થયો. આકાશમાંથી દેવતાએ જય જયકાર કર્યો અને ફૂલની વૃષ્ટિ થવા લાગી. પાણી ગ્રહણ જબ કિના મહેશા, હિયા હર સે તબ સકલ સુરેશા. આખી નગરીમાં જય જયકારના વાજિંત્ર વાગ્યા. બાજહી બાજન વિવિધ વિધાના, સુમન વૃષ્ટિ હે વિધિના. હિમાલયમાં વાજિંત્ર વાગવા લાગ્યા, નગારા વાગવા લાગ્યા, સુંદર ગીત ગાવા લાગ્યા અને આકાશમાંથી દેવોએ માયા કરી અને પુષ્પનો વરસાદ થવા લાગ્યો. જયકાર થયો છે. બોલીએ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. બાજગી બાજન વિવિધ વિધાના, સુમન વૃષ્ટિ હે વિધિના. નગરીમાં વાજિંત્ર વાગવા લાગ્યા, લોકો નાચવા લાગ્યા અને તેઓએ માયા કરી છે. શિવ અને પાર્વતી ઉપર આગળ બધી ફૂલની વૃષ્ટિ થવા લાગી. જયકાર થયો. પાણી ગ્રહણ જબ હિયા હર સે તબ સકલ સુરે. હિમાલય નગરીમાં શિવ અને પાર્વતીનું લગ્ન થયું. ભગવાન શિવજીએ પાર્વતીનું પાણી ગ્રહણ કર્યું. જય જયકાર થયો છે. હિમાલય નગરી જે છે એ કર્મની ભૂમિકા છે, કર્મક્ષેત્ર છે અને કર્મક્ષેત્રમાં જ્ઞાન અને શિવજી એટલે વિશ્વાસ અને પાર્વતી એટલે શ્રદ્ધા. શ્રદ્ધા અને વિશ્વાસનું બેનું લગ્ન થાય. ક્ષેત્ર એટલે આ માનવ શરીર. માનવ રૂપી ક્ષેત્ર જો યોગ્ય હોય, અનુકૂળતા વાળું હોય, ઉપાસક વાળું હોય, સાધના વાળું હોય તો ભક્તિ, જ્ઞાન અને વૈરાગની પ્રાપ્તિ થાય છે, ભક્તિની પ્રાપ્તિ થાય. ભગવાન શિવજી એ વૈરાગના દેવ છે, વિશ્વનો માલિક છે. ભગવાન શિવજી જે છે કલ્યાણકારી દેવ છે, વિશ્વાસનો દેવ છે અને પાર્વતી શ્રદ્ધાની દેવી છે. ક્ષેત્ર જો યોગ્ય હોય તો શ્રદ્ધા વિશ્વાસનું મિલન થાય છે અને આપણા દેહમાં વાસ કરે. હિમાલય નગરી જે છે એ કર્મક્ષેત્ર છે અને કર્મક્ષેત્રમાં ભગવાન શિવ રૂપી વૈરાગ્ય અને ભક્તિનું બેનું લગ્ન થાય છે. શ્રદ્ધા અને વિશ્વાસનું બેનું લગ્ન થયેલું જય જયકાર થયો છે.
દેવતાએ જય જયકારથી કરી છે, આનંદ આનંદ થઈ રહ્યો છે. આખી હિમાલય નગરના લોકો નાચી રહ્યા, જય જયકાર થયો છે. અને શિવને અને પાર્વતીના દર્શન માટે તમામ દેવતાઓ આવ્યા છે. હિયર શૈસબ સકલ સુરેશા, બધા દેવતાઓ ખૂબ પ્રસન્ન થયા, રાજી રહ્યા. દેવોના મનમાં શું છે ખબર? બહુ રાજી શું કામ થયા? કે જલ્દી ભગવાન લગ્ન પૂરા કરી દે અને જલ્દી કૈલાસમાં જાય અને જલ્દી એના ઘરે પુત્ર જન્મ થાય તો અમારી પીડા દુઃખ મટી જાય. એના મનમાં એ નહીં. હા, હોવનો મતલબ નો હોવ રોડે. શિવજીને પાર્વતીના લગ્ન થયો, હિમાલય કન્યાદાન કર્યું છે. હિમાલયમાં આનંદ આનંદના વાજિંત્રો વાગી રહ્યા છે. હવે દેવતાઓ કહેવા લાગે હિમાલયથી બધી વિદ્યા વિધાન થઈ ગયો છે અને તમે તમારી પુત્રીનું દાન પણ તમે આપી દીધું છે. હવે વહેલી તકે અમને વિદાય આપો તો અમે બધાએ અમારા જગ્યા પર જઈએ, કૈલાસમાં જઈએ, મંજૂરી આપો. હિમાલયના સચિવોને બોલાવ્યા અને પાર્વતીની કન્યાદાનમાં જે આપવાની હતી તૈયારી માંડ્યા કરવા. દેવતા બહુ દેવોને ઉતાવળ કરવાનું કારણ શું ખબર? એને જલ્દી દુઃખ મટાડવાની ઉતાવળ છે કે શિવ લગ્ન થયા, હવે ઘરે જાય એટલે એને ત્યાં પુત્ર જન્મે, આપણી પીડા મટી જાય. ભગવાન શિવજી ને પાર્વતીજી બેઉ લગ્નથી જોડાયા છે. દેવતાએ જય જયકાર કર્યો છે. હિમાલય વાસીઓએ ભગવાનનો જય જયકાર વધામણા કર્યા છે. બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. તો રામાયણમાં ભગવાન શિવજી અને પાર્વતીના લગ્નનો પ્રસંગ એક જ વાર આવે અને આનું યોગ્ય લગ્ન થયું છે એટલે એના ઉપર આરતી પૂજન કરવું જોઈએ. તો અહીંયા આપણે આરતી કરી લઈએ. શિવ અને પાર્વતીના લગ્નની આરતી કરવાની છે. જે સવારમાં પૂજન વિધિમાં હતા એ ભાઈ બહેનો હાજર હોય એટલે આરતી માટે આવી જાઓ. આપણે આરતી કરીએ. બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જે બહેનો ભાઈઓ સવારના પૂજન વિધિમાં હતા એ આરતી માટે આવી જાઓ. આરતી કરી લઈએ પછી આપણે કથા કરી લઈએ. धूपमदीपम आरार्तिकं समर्पयामि. वंदे देवयुमापते सद्गुरु वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनापति वंदे सूर्यशशाङ्कवैनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रितवरदं वंदे शिवं शङ्करं नागेन्द्राय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय याय शुद्धाय दिगंबराय तस्मै ओंकाराय नमः शिवाय. आकाशे तारकालिंगं पाताले वृत्तिलोके महात्रमण सर्वलिंगो नमस्तुते. धूपं दीपं आरातिकं समर्पयामि. जय जुगल स्वामी शिव जय जुगल स्वामी. समरू द्वादश लिंग समरू द्वादश लिंग नामो शिष्य सोरठी सोमनाथ नित्य दर्शन देजो. शिव नित्य दर्शन देजो. सोई सोई मुनियो नाथ सोई सोई मुनियो नाथ. मल
वसंतं हृदयारविन्दे भवं भवानी सहितमनुमाने मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनु हरीश्वर मंगल मंगले शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके श्री गौरी नारायण नमस्तुते यानि कार्य पापानि जन्मांतर कृतानि स्वर्ण संत प्रदक्षिणां पदे पदे जलनी प्रदक्षिणा करी जमुना ते आरती आवो आवाज स्थापित देवता ग्राम पंचायत देवता कृषि पंचायत देवता शिव पंचायत देव धूपम दीपम आरती भगवान आरती आपी दो ब्राह्मण भगवान देवता आरती समर्पयामि पोते आरती आत्मसंरक्षणार्थे स्वयं आरती कम समर्पयामि। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम शिवाय ओम नमः 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 शिवाय हर हर भोले 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 नमः शिवाय ओम 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 नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम 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 नमः शिवाय हर हर भोले 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 नमः शिवाय ओम 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 नमः शिवाय हरि ओम तत्सत् नमः शिवाय हरि ओम तत्सत् नमः शिवाय बोलो नमः पार्वती पते हर हर महादेव हिमालय નગરીની અંદર વિદ્વાન વ્યક્તિઓએ વેદોક્ત મંત્રોચ્ચારથી શિવ અને પાર્વતીનું લગ્ન કર્યું છે વેદ મંત્ર મુનિ બરહી ઉચ્ચારહી જય 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 શંકર સુર કરહી જો ભગવાન શિવજી તો દેવોના દેવાથી દેવ છે છતાં વેદની રીત પ્રમાણેની લગ્ન વિધિ કરાવી રહી કારણ શું છે તુલસીજી લખ્યું છે કે જીવનમાં સંસારની અંદર ઉત્તમમાં ઉત્તમ જો ક્રિયા હોય જીવનની તો લગ્ન ક્રિયા છે અને જેટલું તમે સાવધાનીપૂર્વક લગ્ન ક્રિયામાં ધ્યાન આપો એટલું જીવન તમારું સુગમ અને સારું બને છે સુખ સારું મળે છે મનની તમન્નાઓ ભગવાન પૂરી કરે છે અને લગ્નમાં જેટલા તમે ધમાલ કરા દેંગાણ કરો એટલી તકલીફો થાય છે એટલે રામાયણ એવું કહે છે કે જે કંઈ ક્રિયા ભગવાનની કરવાની છે આમ બરાબર લક્ષ્ય આપો અમે વિધિ કરીએ છીએ બધી પણ આપણું લક્ષ્ય ક્યાં હોય છે ખબર બ્રાહ્મણ ગણપતિની પૂજન કરાવતા હોય તો આપણે ધ્યાન ગણપતિ એમ ન રાખીએ બ્રાહ્મણ જે વેદ મંત્ર બોલે એમાં ધ્યાન ન રાખીએ આપણો ફોટો ક્યાં સારો આવે ધ્યાન રાખીએ ફોટો તો આખી જિંદગી પડવાનો હોય છે એ તો ગમે ત્યારે પડાવી આ વિધિ એક જ વાત ભગવાન શિવજીને પાર્વતીને કઈ ક્રિયાની જરૂર નહોતી વેદ મંત્રની કોઈ જરૂર નહોતી પણ શું કામ ક્રિયા કરી છે આપણા માટે કરી માણસને જીવન સુખી બનાવવા માટે થઈ ભગવાને આ લીલા કરી છે આપણને સંકેત રામચંદ્ર ભગવાન કી જય
અંકેવાળિયા ખોડિયાર મંદિરેથી બાપુ પધાર્યા છે અને આપણા ટ્રસ્ટ દ્વારા એમનું સ્વાગત દીધું છે. એણે મારું સ્વાગત કર્યું છે. ભગવાનની ખૂબ કર્યા અને આશીર્વાદ દેવો, આવું સારું કામ થતું રહે. પૂર રામચંદ્ર ભગવાન કી જય. રાધે 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 શ્યામ સે મિલા દે. બીમાર છો કઈ તમે? બીમારી છે કે અવાજ નથી આવતો? ભૂલાઈ ગયું? આમ દિલથી ગાઓ. રાધે 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 શ્યામ સે મિલા દે. श्याम से मिला दे तू राम से मिला दे. श्याम से मिला दे. श्याम से मिला दे तू राम से मिला दे. राधे 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 श्याम से मिला दे. राधे 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 श्याम से मिला दे. राधे राधे से मिला दे. राधे 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 श्याम से मिला दे. राधे 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 श्याम से मिला दे. श्याम से मिला दे तू राम से मिला दे. श्याम से मिला दे. श्याम से मिला दे. श्याम से मिला दे तू राम से मिला दे. श्याम से मिला दे. श्याम से मिला दे. राधे 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 श्याम से मिला दे. बोली रामचंद्र भगवान की जय. ભગવાન શિવજીને પાર્વતીજીનું હિમાલય નગરીમાં લગ્ન ક્રિયા થઈ. શિવજી એટલે વિશ્વાસ અને પાર્વતી એટલે શ્રદ્ધા. શ્રદ્ધા અને વિશ્વાસનું બેનું લગ્ન થાય. લગ્ન થવું એટલે એક બનવું. જેના દેહની અંદર, આ ક્ષેત્રની અંદર શ્રદ્ધા અને વિશ્વાસનું મિલન થાય છે, ત્યાં જ્ઞાનનો જન્મ થાય છે. જ્યાં સુધી શ્રદ્ધા વિશ્વાસ પ્રગટ ન થાય, ભેગા ન થાય, ત્યાં સુધી જ્ઞાનનો જન્મ થતો નથી. શિવજીને કઈ ક્રિયાની જરૂર નહીં હતી, પણ આપણા માટે કર્યું છે. મુનિ અનુશાસન ગણપતિ પૂજેવું શંભુ ભવાની. કૌશુની સંશય કરજની સુર અનાદિ જયદાન. શિવજીને પાર્વતીએ લગ્ન ક્રિયામાં પહેલી ગણપતિ પૂજા કરી. આવું લખ્યું છે. મુનિ અનુશાસન ગણપતિ પૂજેવું શંભુ ભવાની. આ દુહો છે બાલકાનો. માં લખ્યું છે કે લગ્ન ક્રિયામાં પહેલું શિવજી અને પાર્વતીએ ગણપતિ પૂજન કર્યું છે. આ તો દેવોનો પણ દેવ છે, મહાદેવ. એને કાંઈ પૂજનની જરૂર ન હોય. અને એક બીજો શંકા પણ એ પડે કે ગણપતિ જે છે એ તો ભગવાન શિવના દીકરા છે, પાર્વતીના પુત્ર છે. અને દીકરાની કોઈ દી બાપાથી પૂજા થાય નહીં, મા બાપથી પૂજા થઈ શકે નહીં. દીકરો ગમે તેવો મોટો ભલે હોય, પણ માવતરની પૂજા દીકરો કરી શકે, પણ માવતરની પુત્રની પૂજા ન થવી જોઈએ. તો પછી આમ કેમ ઊંધું લખ્યું છે? એ જાણ્યું કે રીતે કેટલા વર્ષથી આપણે સાંભળીએ. આની પાસે કંઈ કારણ તો હશે ને. શા માટે ભગવાન શિવને પાર્વતી ગણપતિ પૂજન વિધિ કર્યું છે? તો પહેલું કારણ એ કે આ સતીને સાથે ભગવાનનું લગ્ન થયું ત્યારે મહાદેવજીએ ગણપતિ પૂજન કર્યું નહોતું, તો એના પત્ની બળી ભસ્મ થયા, વિઘ્ન આવ્યું. સતી સાથે જ્યારે ભગવાનનું લગ્ન થયું ત્યારે ગણપતિ પૂજા નહોતી કરી. દક્ષની દીકરી સાથે ભગવાનના લગ્ન થયા શિવજીના, ત્યારે ગણપતિ પૂજન વિધિ કરી નહોતી. એટલે ભગવાને જો કે આ ગણપતિ પૂજન જો કર્યું હોય તો વિઘ્ન ન આવે. હવે ગણપતિ પૂજન કરી નાખે એટલે તકલીફ ન થાય. એટલે ભગવાને
પાર્વતી અને શિવજીએ ગણપતિ પૂજા કરી, એ પહેલું કારણ. બીજું, મુનિ અનુશાસન ગણપતિ પૂજેવું શંભુ ભવાની. ચોખ્ખું લખ્યું છે કે શિવજીને પાર્વતી ગણપતિની બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોથી પૂજન વિધિ કરી છે. કારણ શું ભાઈ? તો બીજું કારણ, ગણપતિ જે છે એ બે વસ્તુ આપે છે. ગણપતિ દાદા આપણને બે વસ્તુ આવે છે, એક જ્ઞાનદાતા છે, એક વિઘ્નહર્તા દેવ છે. તમે જે સંસારમાં જીવન જીવો છો એમાં કોઈ જાતનું વિઘ્ન ના આવે, કોઈ તકલીફો ન આવે, કોઈ આપત્તિઓ ન આવે, એના માટે ગણપતિ પૂજા છે. એ માટે તમારા જીવનમાં કોઈ તકલીફ ના આવે, અને તકલીફ આવે તો ગણપતિ અટકાવી દે. ગણપતિમાં એવી શક્તિ છે. એટલે રોજ સવારમાં જાગી નાહી ધોઈ અને વિશેષ તમે ન કરી શકો તો ગણપતિના નામનો અગરબત્તી દીવો કરો અને ગમ ગમ ગણપતે નમ, ગમ ગમ ગણપતે નમ 5 વાર બોલી લો. પૂજા પૂરી તમારી. ભલે તમે એને નિવેદન ધરાવી શકો, ભલે તમે પંચામૃતથી સ્નાન કરો તો સારી વાત છે, કે ન થાય તો ખાલી પ્રાર્થના કરી લો. આ ખાલી 3 શબ્દો છે, ગમ ગમ ગણપતે નમ. 5 વાર બોલો કે 11 વાર બોલો, બધી પૂજા પૂરી તમારી. અને પછી ગણપતિ તમારું 24 કલાક ધ્યાન રાખે, તમને કંઈ ભટકાવા ન દે, પડવા ન દે, છેતરાવા ન દે, કંઈ ઝઘડો ન કરવા દે. પ્રેમથી તમે પ્રાર્થના કરો ને તો કરો ખરા. સાચું કહેજો. તમે કહો કરવું ઘણું ભૂલાઈ જાય છે, એ જ વાંધો. આપણું કર્મ આપણે કેમ ખાતા કોઈથી ભૂલી ગયા? ભોજન ક્યારે ભૂલાઈ ગયું બન્યું? ચા ભૂલાઈ ગયું બન્યું ક્યારે? કેમ? ભોજનની આપણને ભૂખ લાગે, ટાઈમ થાય તરત કે હાલો ભૂખ લાગી, અંદરથી બધા અવાજ મળ્યા, અને ચાનો ટાઈમ થાય ત્યાં તરત તલબ જાગે, હાલો હવે ચા બનાવો. એમ જ્યાં સુધી માણસને ભગવાનના ભજનની ભૂખ ન લાગે ત્યાં સુધી ભજન થતું નથી. તો પછી માનો કે ભૂખ લાગી ભોજનની તો એ તમન્ના જાગે, ચાની તપ લાગે, તો પછી ભજનની કંઈ તલબ નહીં થતી હોય? થાય ખરી, પણ ક્યારે? તમે રોજ એના જાપ કરો, રોજ એના મંત્ર જાપ ગાઓ, તો સમય આવે તમારું મન જાગૃત થાય, મારે કરવું, મારો ફરજમાં છે, મારે ગણપતિની પ્રાર્થના કરવી જોઈએ, સરસ્વતીની પ્રાર્થના કરવી જોઈએ, મારા ભગવાનને મારે વંદન કરવા જોઈએ, મારા મા બાપને મારે પગે લાગવું જોઈએ. આ મારું નૈતિક ફરજ છે. તમે રોજ રામ નામ ગાયા કરો, હરિને યાદ કર્યા કરો, તો હરિ તમને ભૂલા નહીં પડવા દે. શિવજી લગ્નની ગણપતિની પૂજાની કોઈ જરૂર નથી, પણ આપણા માટે થઈને એક વિચાર આપણને સૂચન કર્યું છે કે દરેક માણસે વિધિ વિધાન સારું ને સાચું કરવું જોઈએ. ધ્યાન વિધિમાં આપો, સંસારમાં કોઈ તકલીફ ના આવે. આપણે ગણપતિની પૂજા કરતા હોય, બ્રાહ્મણો વૈદિક મંત્ર બોલતો હોય, હવે ફોટાવાળા ઈચ્છા કરી મારો આવે એમ કરજો, બધી બોલેવા ગણપતિ એક પડ્યા હોય, ફેરવા બ્રાહ્મણ મંત્રનો એકલો બોલતો હોય, તમારું ધ્યાન ફોટામાં હોય. ફોટાથી કલ્યાણ ન થાય. તમે સારું પૂજન કરો, સારી સાધના કરો, સારું ભગવાનનું પ્રાર્થના કરો, તો એના તો કલ્યાણ થવાનું. શિવ અને પાર્વતી ગણપતિની પૂજા કરી છે. ગણપતિ જ્ઞાનનો દેવ છે, વિઘ્નહર્તા દેવ છે. તમારા જીવનમાં કોઈ તકલીફો આવવાની હોય અને તમે રોજ ગણપતિને પ્રાર્થના કરો તો તમારી તકલીફ હળવી થઈ જાય. તમારા જીવનમાં કોઈ વિઘ્ન આવતું હોય તો ભગવાન વિઘ્નને અટકાવી દે, પણ નૈતિક પ્રાર્થના જરૂરી છે. એટલે ભગવાન પૂજન કરે. બીજું કારણ, ત્રીજું, મુનિ અનુશાસન ગણપતિ પૂજેવ શંભુ ભવાની. કોઈ સુની સંશય કરે જ નહીં, સુર અનાદિજી જાણે. દુહામાં છેલ્લે એમ લખ્યું છે, સુર એટલે દેવતાઓ. અને તુલસીજીએ વર્ણન કર્યું છે કે ભગવાન શિવજીના પુત્ર ગણપતિ છે અને ખરેખર પૂજા ન થવી જોઈએ, પણ ગણપતિજીના 108 અવતાર છે. એક નહીં, 108 વાર ગણપતિનું પ્રાગટ થયું છે અલગ અલગ જગ્યાએ. એમાં કયા ગણપતિની પૂજા કરી એવું કાંઈ લખ્યું નથી. શિવ ભગવાનની પૂજા કરી છે, પણ 108 માંથી કયા ગણપતિની પૂજા કરી એવું વર્ણન નથી. ગણપતિની પૂજા કરી સાચી વાત. કયા ગણપતિ નહીં? કૌશની સંશય કરે જની, સુર અનાદિ જઈ જાણે. બ્રહ્માદિએ બ્રહ્માંડ બનાવ્યું
આ બ્રહ્માંડની રચના કરી ત્યારે બ્રહ્માજીએ એના હાથેથી પથ્થરની ગણપતિની એક મૂર્તિ બનાવી, પથ્થરની બ્રહ્માજીએ. અને બ્રહ્માજીએ એ મૂર્તિને ચેતન બનાવી અને ભલામણ કરી કે કોઈ પણ દુનિયામાં કામ થશે, સંસારમાં કોઈ પણ માણસ કામ કરશે તો બધા જ કાર્યમાં તમારી પૂજન વિધિ થયા વિના કામ આગળ ચાલશે નહીં. તમારા લોકોનું ધ્યાન રાખવાનું. આ બ્રહ્માજીની બનાવેલી જે મૂર્તિ છે એ મૂર્તિની પાર્વતી શિવજીએ પૂજા કરી, એના પુત્ર નહીં. બ્રહ્માજીની બનાવેલી જે મૂર્તિ હતી શુદ્ધ અનાદિ જઈ જાણી, દેવતાઓના દ્વારા દેવતાની હાજરીમાં બ્રહ્માજીએ જે મૂર્તિ બનાવી હતી અને બ્રહ્માજીએ એ ગણપતિનું એવું નામ આપ્યું છે અને એને કામ હોપ્યું છે. સંસારનો કોઈ પણ માણસ તમને પગે લાગીને તમારી સ્તુતિ પ્રાર્થના કરી અને વિધિ પ્રમાણે જો પૂજા કરે તો તમે એનું ધ્યાન રાખજો. એટલે શિવ પાર્વતી એ ગણપતિની પૂજા કરે. ત્યારબાદ બધી વિધિદાન થયું અને ભગવાનનું લગ્ન કાર્ય સંપન્ન થયું છે. હિમાલય નગરીમાં આનંદ થઈ રહ્યો છે. હવે દેવતાઓ ઉતાવળ મીડા કરવા કે હવે જો બહુ વિલંબ થશે ને તો પછી આપણે બહુ મોડું થશે ને અસુર કોણ રહેવા નહીં દે. દેવોએ હિમાલયની સૂચના કરી કે તમે જલ્દી જેમ બને તેમ અમને વિદાય આપો. અહીંયા ભગવાનની જાન તૈયાર થવા લાગી. હિમાલય મહારાજે સતીઓને બોલાવ્યા અને જે કંઈ ક્રિયાઓ સામગ્રી આપવાના હતી તૈયાર કરવા લાગ્યા. પાર્વતીજીની જાનની અંદર જે કંઈ ક્રિયાઓ આપવાના હતો તમામ ગોઠવવા લાગ્યા. અને તુલસીદાસજીએ વર્ણન કર્યું છે કે પાર્વતીજીની મેનાએ પાર્વતીને એક બાજુ બોલાવ્યા. પાર્વતીજી બેઠા છે અને મેનાને સમજાવે છે. પાર્વતી એ તો સાક્ષાત માતાજીનું સ્વરૂપ છે. એને કંઈ સમજણ આપવી ન પડે, એને કંઈ સલાહ સૂચન કરવું ન પડે, પણ છતાં તુલસીદાસજીએ લખ્યું છે. શું કામ? કે કોઈ પણ સંસારિક વ્યક્તિ પોતાની દીકરીને વળતા હોય ત્યારે, વિદાય કરતા હોય ત્યારે માતાઓએ પોતાની પુત્રીને કેવી પ્રકારની શિખામણ આપવી જોઈએ એનું વર્ણન કર્યું છે. દીકરી સાસરે જતી હોય ત્યારે મા બાપે અથવા માતાએ દીકરીને કેવું સૂચન આપવું, કેવી ભલામણ કરવી, કેવા સંસ્કાર દેવા જોઈએ એ એક ચોપાઈમાં લખ્યું છે ખાલી. અને જો આ ખરેખર હાથી શિખામણ જો મા દીકરીને આપે તો એ છૂટાછેડા કોઈ દી થાય નહીં, બીજું ઘરે કરવું પડે નહીં. સાચું પૂજન ભાવથી કર્યું હોય તો તુલસી પ્રમાણ આપ્યું છે. ભગવાનની પૂજન વિધિ ધ્યાનથી કર્યું હોય અને માએ જો ઉત્તમ પ્રકારની સલાહ સૂચના આપી હોય, શિખામણ જો આપી હોય તો જીવન ક્યારેય બગડતું નથી, અટકતું નથી, વિખવું પડતું નથી. આપણી ભૂલને કારણે આ બધી ભોગ બને છે. પાર્વતીને બાજુમાં બેસાડી મેના કે જે બેટા આજે હિમાલય છોડીને તારે કૈલાસમાં જવાનું. હિમાલય જે છે એ પ્રેમ ક્ષેત્ર છે. કૈલાસ જે છે પ્રેમ ક્ષેત્ર છે, હિમાલય પ્રેમ ક્ષેત્ર છે, કર્મ ક્ષેત્ર છે. તો હિમાલયને છોડી અને તમારે કૈલાસમાં જવાનો છે. કૈલાસ એ પ્રેમ ક્ષેત્ર છે અને હિમાલય કર્મ ક્ષેત્ર છે. દીકરી જ્યાં સુધી મા બાપને ઘરે હોય ત્યાં સુધી એને કર્મ કરવાનું હોય, ઘરનું કામકાજ શીખવાનું, ઘરનું બધી વસ્તુનું ધ્યાન રાખવાનું, જવાબદારી દીકરી માટે. પણ જેવું લગ્ન ક્રિયા થાય અને દીકરીનું દાન તમે કરી દો પછી એ દીકરી બીજા ઘરની માલિક બની જાય, પછી એનો પ્રેમ ઘટી જાય. એ સિદ્ધાંત છે. હવે પાર્વતીને કંઈ શિખામણ દેવી પડે એની જરૂર નથી, પણ આપણા માટે થઈને તુલસીદાસજીએ વર્ણન કર્યું છે કે સંસારી કોઈ પણ વ્યક્તિ પોતાની દીકરીને, બાળકને સાચા પ્રકારની શિખામણ જો આપે, સાચા પ્રકારના સંસ્કારો જો આપે તો એનું જીવન ક્યારેય બદલવું પડતું નથી. 100% આપણી ભૂલને કારણે બધું બને. બહુ સૂચના આપી, સારી આપી છે. પહેલી વાત કરી છે, બેટા તું આજે હિમાલય નગરી કર્મ ક્ષેત્રને છોડી અને તારે પ્રેમ ક્ષેત્રમાં જવાનું. મા બાપના ઘરેથી વ્યવહારિક કામમાંથી નિવૃત્તિ લઈ એ દીકરી સાસરે જાય છે, ત્યાં લોકો રહીને પ્રેમ કેળવવાનો છે. પાડોશી, સગા સંબંધી, નાના મોટા બધાને પ્રેમ કેળવવાનો અને બધાનો પ્રેમ જીતી લે
તો જિંદગીમાં તકલીફ ના આવે. પ્રેમ જીતવા માટે નમ્રતા રાખવી પડે, વિવેક રાખવો પડે, વાણીમાં વ્યવહાર રાખવો પડે છે, બધું બહુ ધ્યાન દેવું પડે, તોય બધું થઈ શકે. અઘરું બહુ છે. હવે મેના એમ કહે છે કે બેટા તું કાલે હિમાલય છોડીને તું કૈલાસમાં જવાની, ત્યાં જઈને શું કરવાનું? કરે સદા શંકર પદ પૂજા, નારી ધરમ પતિ દેવન પૂજા. નૈના પાર્વતીને કીધે બેટા આજે તું હિમાલય છોડી નીકળે છે અને કૈલાસમાં તું જાશો ત્યારે તને એક મારી ભલામણ કરું કે ભગવાન શિવજી તારા પતિદેવ છે અને એના ચરણની તું સેવા કરે સદા શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવન પૂજા. કરે સદા શંકર પદ પૂજા. બહુ સુંદર બહુ સારી વાત કરી છે મેનાએ. હે પાર્વતી તું રોજ સવારમાં જાગીને શંકર ભગવાનના ચરણની પૂજા કરજે. આપણે બધાને લાગુ પડે છે. શિવજી જે છે એ કલ્યાણકારી દેવ છે, વિશ્વાસનો માલિક છે, વિશ્વાસનો દેવ છે. અને સંસારમાં તમે વિશ્વાસથી ભગવાનને જો યાદ કરો તો તમારા સંસારને ભગવાન બગડવા નહીં દે. 2 જ મિનિટ ખાલી સવારમાં. ભલે તમે શિવ મંદિરે ન જઈ શકો, તમે એનો અભિષેક ન કરી શકો, લોટો ન થઈ શકો, પણ આંખો બંધ કરી ખાલી 2 જ મિનિટ શિવજીનું ધ્યાન ધરો ને તો 24 કલાક સુધી તમારો કોઈ વિકાર પ્રગટ ન થાય, કોઈ દોષ ન આવી શકે. મંત્રમાં એવો પાવર છે, શક્તિ છે. વિશ્વાસથી મંત્ર જાપ તમે બોલો તો મંત્રમાં એવી શક્તિ રહેલી છે કે 24 કલાક તમારી મતિમાં નબળો વિચાર ના આવે. એ તાકાત મંત્રોની અંદર છે. એ તો આપણે મંત્રનો જાપ નથી કર્યો એટલે આપણે અનુભવ નથી થયો કે મંત્ર એ અમૂલ્ય વસ્તુ છે. એ ગોતવા કે ના મળે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ, પંચમ ભજન સો ભેદ મંત્ર જે છે ભગવાનનો એ જીવન જીવવાનું એક સાધન છે. નાનો એવો મંત્ર છે શ્રી રામ મંત્ર, શ્રી કૃષ્ણ મંત્ર, શિવ મંત્ર, દેવી મંત્ર. મંત્ર ખાલી 5 અક્ષરનો જ હોય. એ મંત્ર આખું જીવન બદલાવી શકે. મંત્ર ભવસાગરમાં તારી દે. જેમ 2 વ્હીલમાં વાહન હોય, 4 વ્હીલ ગાડી હોય તો હજારો કિલોમીટર તમે ફરી શકો છો, તમને સુખ શાંતિ મળે છે, ફરવાનો આનંદ મળે છે. એ મંત્ર જે છે એ જીવનનું મોટું સાધન છે. ભવસાગરમાં તરવાનો એક સાધન છે. અને તુલસીએ લખ્યું છે સાધન ધામ મોક્ષ કરી દ્વાર, પાઈન જહી પર લોક સવાર. ભગવાનનું જે નામ છે, ભગવાનનો જે મંત્ર છે એ જીવનમાં ભવસાગર રહેવાનું એક મોટું સાધન છે. બોલવાથી ફાયદો થશે, બોલવાથી તમે ભવસાગર તરી શકો છો. સાધન ધામ મોક્ષ કરી દ્વાર, પાઈ ન જેહી પર લોક સવાર. અહીં તુલસીજી એક ચોપામાં એવું લખ્યું છે કે સંસાર સમુદ્ર છે, દરિયો છે. જે સંસારમાં આપણે ભ્રમણ કરી રહ્યા છે આ એક મોટો સમુદ્ર, સંસારરૂપી સમુદ્ર છે. અને એ સંસારરૂપી સમુદ્રમાં તરવું હોય, દરિયામાં તમારે પાણીમાં તરવું હોય તો નૌકા જોઈએ ને, કાં તરતા આવડવું હોવું જોઈએ. અને તરતા ન આવડતું તો નૌકાને મંગાવવી પડે તો બેસીને તરી શકાય. તો સંસારરૂપી જે સાગર છે એમાં જળ તો છે નહીં તો તરવું કઈ રીતે? એમાં કંઈ વાહન હાલે નહીં. પણ મંત્ર ભગવાનનો જે છે એ વાહનનું કામ કરે છે.
સાધન ધામ મોક્ષ કર દ્વારા. આ જીવનમાં જેટલા નામ તમે ગાશો એટલું તમને સુખ શાંતિ મળશે, આનંદ મળશે, મનની કામનાઓ પૂર્ણ થશે અને અહીંથી ગયા પછી તમને મુક્તિ પ્રાપ્ત થશે. પણ ભટકો નહીં પડે, ડાકલા બહેરાવા નહીં પડે, પાછો નહીં આવે, ગયો એટલે જય શ્રી કર્યું હોય તો નહીં તો પછી પાછો આવે ને કંઈક ધમાલ થાય, બેહારવો પડે ને પછી એને રોજ દેવાબત્તી કરવા લેણું બાકી રહી ગયું. સાધન ધામ મોક્ષ કર દ્વાર. હરિનું નામ એટલું બધું દિવ્ય છે. પછી રામ મંત્ર ગાઓ કે કૃષ્ણ મંત્ર ગાઓ કે વિષ્ણુ મંત્ર ગાઓ કે દેવી મંત્ર ગાઓ કે શિવ મંત્ર ગાઓ, બધા મંત્રો ને બધા જ મંત્રો 5 થી 7 અક્ષરના છે, મોટો એકેય નથી. અને દરેકને ગાવાનો હક છે, અધિકાર છે, ફરજ છે. જેણે જેણે ગાયો છે બધા ભવસાગર તરી ગયા છે, એને બધી કામનાઓ પૂરી થઈ ગઈ છે. મીરાબાઈનું ઝેર અમૃત બન્યું હોય તો કેટલો પાવર મંત્રમાં, બીજું ક્યાંય દવા નહોતી ને પાસે કે ઔષધિ નહોતી. એ ઝેર પિતા પહેલાં હરિને યાદ કરીને મંત્ર બોલ્યા છે અને મંત્રથી ઝેર અમૃત બન્યું છે. એ વિચાર કરો, એ મંત્ર કેટલો શુદ્ધ, કેટલો તાકાતવાળો મંત્ર છે કે ઝેરને અમૃત બનાવી દીધું છે. વિચાર તો કરો તમે, ક્યાંય વિચાર કર્યો તો કરો? આ સાબિતી છે આપણી પાસે. ખાલી ઝેરનો કટરો એ અમૃત બની ગયું. કેટલી મંત્રમાં શક્તિ હશે, એ મંત્ર કરતા શ્રદ્ધા વિશેષ છે. શ્રદ્ધાથી એને મંત્ર તમે ભલે કરો છો, ખૂબ ના નથી. તમે 9 દિવસ સુધી હજર બેહો છો, તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા જોઈએ. ખૂબ તમે મહેનત કરો છો, પણ જેટલી શ્રદ્ધા હોવી જોઈએ, જેટલો વિશ્વાસ હોય નથી તકલીફ છે. એમાં ગદગદ ત્યાં કરે. મેં ખાલી વાત કરી, ચંચળ મન છે, અતિ વિચિત્ર ભગવંત ગતિ કો જગદાને સોય. શી ખબર ભગવાને કઈ માયા મૂકી જાઓ, કઈ પકડાતી નથી, એને કોઈ જીતી શક્યું નથી. તુલસીદાસજીએ આપણને સંકેત કર્યો છે અને અહીં મેના દ્વારા પાર્વતીને સંકેત આપ્યો છે કે કરે એવું સદા શંકર પદ પૂજા. શિવજી છે એ કલ્યાણકારી દેવ છે, વિશ્વનો માલિક છે. શિવજી આપણને કલ્યાણનો માર્ગ બતાવે છે અને શિવજીના ચૈત્રથી આપણને કલ્યાણનો રસ્તો બતાવ્યો. કરે એવું સદા શંકર પદ પૂજા. હે પાર્વતીજી, નારીઓનો ધર્મ એ છે કે એને ભગવાન શિવને રોજ યાદ કરવા જોઈએ. બીજી વાત, પોતાનો પતિ જે છે એની પરમાત્મા સમજી રોજ એને સવારમાં, આમ તો લખ્યું છે પગધોન સોનામત લેવું જોઈએ, એવું લખ્યું છે. તમે લ્યો છો કે નહીં? તમે નહીં લખતા, તમને લેવામાં તકલીફ થાય ને. ખરેખર લખ્યું છે, સાચું ખોટું છે ખબર, લખ્યું છે સાચું હોય ને, ખોટું તો હોય ને. ચોપાઈ છે બાલકાંડની અને શિવ ચરિત્રમાં ચોપાઈ આવે છે કે કરે એવું સદા શંકર પદ પૂજા. પાર્વતીને કઈ જરૂર નહોતી, પણ તુલસીજી આપણને કહ્યું છે કે પૂજનનો મતલબ શું છે ખબર? કઈ પગ ધોઈને સલામત લેવો ને પછી હડકા કરો તો એનું વિધ્યું. પૂજનનો મતલબ એ છે કે તમારા પતિને સાચો પ્રેમ તમે આપો, એની સાથે અસત્ય વર્તન ન કરો, એની સાથે ખરાબ વ્યવહાર ન કરો, એને સમજીને ચાલો, એને કોઈ વાતને તમે ઉતાવળ ન કરો, સમજીને પગલું કરો. એ જ પૂજા છે. પતિનું દિલ ન દબાય એવો વ્યવહાર કરવો અને સાનુકૂળતાથી જીવન જીવવું. આપણા વ્યવહારમાં, આપણા વર્તનમાં, આપણી ઉપાસનામાં, આપણા કામમાં ક્યાંય ભૂલ ન પડે એ ધ્યાન કરવું. એ જ પૂજા છે. પૂજનનો અર્થ છે સાવધાની. તમે જે કંઈ જીવન જીવો છો એમાં ભૂલ ન થાય, એમાં કોઈનું દિલ ન દુભાઈ જાય, કોઈનું આત્મા ન દુભાય, એ ધ્યાન કરવાનું. એ જ પૂજા છે. પછી તમે ઘરમાં બગાડી બોલાવો તો હવે 2 કલાક ભગવાનને દીવાનો ભડકો કરતા હોય તો એમાં ફાયદો થાય નહીં ક્યારેક. પેલું તમે ધ્યાન તમારા જીવનમાં આપો, તમારી ક્યાં ભૂલ થાય. આપણી ભૂલ જો આપણને મળી જાય તો ફરી બીજી ભૂલ થતી નથી. 100%ની વાત છે. જીવનમાં થતી ભૂલને ભૂલી જવાની છે અને ભૂલ ન થાયનું ધ્યાન દોરવાનું. કરે એવું સદા શંકર પદ પૂજા. શિવજી કલ્યાણકારી દેવ છે. દરેક જીવે સવારમાં જાગીને 1 મિનિટ ભગવાન શિવજીનું, પાર્વતીનું ધ્યાન ધરવાનું છે તો શ્રદ્ધા વિશ્વાસની પ્રાપ્તિ થશે.
ભલે મંદિરે તમે દેવો કે ખાલી ધ્યાન કરો. જે શિવલિંગના દર્શન તમે કર્યા હોય એ શિવલિંગ તમે નજર સામે આવવું જોઈએ. મંદિરમાં જવાની જરૂર નથી, ઘરે જ ભગવાન. આપણું ઘરે ભગવાનનું મંદિર છે, એમાં ભગવાન છે. પણ તમે માનો તો કરે એવું સદા શંકર પદવું નારી ધર્મ. અડધી ચોપાઈમાં તુલસી એમ લખે છે કે નારીએ ધર્મને પૂછીને પગલું ભરવું. કોઈ પણ તમે કામ કરો, બહારગામ જવું હોય કે પછી સારી રસોઈ બનાવવી હોય, કોઈ પણ કામનો આરંભ કરો ત્યારે ભગવાનને પૂછો કે આ કામ કરવું બરાબર છે કે મારી ભૂલ છે? ભૂલ થતી નથી ને? ભગવાનને પગલે પૂછીને પગલું ભરો એટલે ભૂલ જ ન થાય. આવું પૂછીને તમે કોઈ પણ ભગવાને ખાલી 2 જ મિનિટ 1 જ સેકન્ડ અટકવાનું છે. આવું કામનો આરંભ કરું છું બરાબર છે ને? પછી એમાં તકલીફ ન થાય. એ ખાલી પૂછવાનું છે, એ કામ તો થવાનું જ છે સદાય. પણ તમે પૂછો એટલે ભગવાનની ફરજ પડે છે કે આનું કામ બગડે નહીં, ભૂલ ન થાય, એ મારે ધ્યાન દેવું. તમે કેમ પાડોશમાં 2 વાગ્યા હો કે 2 કલાક મારે એક બહાર જવું હોય અને પાડોશી એમ કહે મારા ઘરનું ધ્યાન નહીં, હું જાઉં છું, તો વિશ્વાસ મૂક્યો છે કે આ પાડોશી મારા ઘરનું ધ્યાન રાખશે, કોઈ ચોરને ગળવા નહીં દે. તમને ખબર છે કે કદાચ લઈ ગયું હોય તમે શું કરી લેવાના? પણ તમે વિશ્વાસ મૂક્યો છે એ ધ્યાન તો રાખવાનો જ છે. અને ઓલાની ફરજ પડી ગઈ કે મને ભલામણ કરતો કે આવે નહીં ત્યાં તો મારે બરાબર ધ્યાન રાખવાનું, કોઈ આવી ન જાય, કોઈ લઈ ન જાય. પાડોશી પર આપણને વિશ્વાસ છે, એની ભલામણને આપણે માન આપીએ છીએ. પણ જેણે આપણને આવો દેહ માનવનો આપી અને આ લોકમાં મોકલ્યા છે એની પર ભરોસો નથી આપે. એ ઘડીએ ઘડી મન પહેર્યા કે સાચું છે ખોટું છે, આમ હશે તેમ હશે, કંઈ પાક્કું થતું નથી. નારી ધર્મ, નારીઓએ ધર્મને પૂછીને પગલું ભરવાનું. ધર્મ એ સ્ત્રીના હાથમાં છે. ઘરને મંદિર બનાવવું કે સ્મશાન બનાવવું એ સ્ત્રીઓના હાથમાં છે. ઘરમાં ભગવાનને લાવવાનું કામ સ્ત્રીઓના હાથમાં છે. જેટલી એની સાવધાની હોય એટલો ઈશ્વર આપણા ઘરમાં આવે છે. તમે રસોઈનું કામ કોણ કરે ઘરમાં ખબર? આપણે અહીંયા બહેનો કરે અને યુપીમાં ભાઈઓ કરે, બહેનો બે. તમે હરિદ્વાર ને ગોકુળ મુત્રા જાઓ તો ત્યાં બધા બહેનો હોય ને મોટી ખાટલી રાખે, આપણે હોય ને બેવાની દળવાની ખાટલી ડબલ મોટી આવે, લુગડા પહેરી શણગાર કરીને બે, આગળ લાલો હોય ને એને હિંચકો નાખવાનો. ઓલો ભાઈ રસોઈ બનાવતો હોય, દાળ ભાત બનાવે, રાંધવાનું કામ પુરુષોનું. અને આની ઝાલવાળા આપણા ગામમાં આવતા અહીં અહીંયાથી બધા આવે, એ ખાસ હોય આ ઘરમાં પાકી રસોઈ બનાવે, માથાકૂટ નહીં. બહેનોને નહીં બનાવે, બહેનો બેસી દેવાનું ખાટલી ઉપર, ડબલ પાથરો નાખ્યું હોય ગોદડું, એ ઓછું કોઈ એવું બેવાનું એની ઉપર બેસે. અને પુરુષ કરતા ડબલ શરીર બેવાનું હોય, ટેન્શન જ નહીં લેવાનું. જે ડબલ શરીર હોય ને ટેન્શન પુરુષને હોય, બધું લાવી દેવાનું, પછી બનાવવાનું, બધી જવાબદારી એની. ગોકુળ મુથા ગયા મેં જોયું, ખાસ માર્કિંગ કર્યું. મેં બધા પૂછ્યું કે અમારે રિવાજ નહીં, અમારે બહેનોને રહોડામાં જવાનું નહીં, અમારે જ બનાવવાનું. તો અમને કઠણાઈ કહેવાય ને, રળવાઈ તમારે જવાનું, એ હા અમારે ધંધો અમારે કરવાનો, વેપાર ગામમાંથી કંઈ જે કંઈ લેવું કોઈ બધું હોય વાત. અને ઘરની જવાબદારી અમારી, તો આને બધાને ખાઈને બે આવવાનું, કાંઈ કરવાનું નહીં. એક લાલાને હિંચકો નાખે ને કોઈ આવે 2 પૈસા મૂકે જાય છે આરામ. તો ઘર જે છે એ બહેનોનું છે. અને ઘરને મંદિર બનાવવું કે સ્મશાન બનાવવું એ બહેનોના હાથમાં છે. જો મંદિર બનાવવું હોય ને ભગવાનને લાવવા હોય તો વહેલું જાગવું પડે, અગરબત્તી દીવો કરવો પડે, સ્તુતિ પ્રાર્થનાઓ કરવી પડે, દાન પુણ્ય કરવું પડે, સંસ્કારથી બધું વ્યવસ્થિત કરવું પડે. સવારમાં જાગી નાહી ધોઈને ઘરનો જે મોટો ઉંબરો હોય, પ્રવેશ કરવાનું દ્વાર, એને લીપીને પાણીથી ધોઈને ત્યાં ચાંદલા કરે, ફૂલ ચોખા મૂકીને પગે લાગે. કે ઘરનો ઉંબરો જે છે ને એ નરસિંહ ભગવાનનો ત્યાં વાસ છે. નરસિંહ ભગવાન ત્યાં બિરાજમાન થયા અને હિરણાક્ષને મારા માટે ભગવાન પ્રગટ થઈને ત્યાં બેઠા હતા. નરસિંહ ભગવાન એ વિષ્ણુ ભગવાનનો ક્ષણિક અવતાર છે. અને ઘરનો પ્રવેશ દ્વાર જે છે ત્યાં નરસિંહ ભગવાન બિરાજમાન છે. અથવા તો બીજી વાત એ તુલસી લખી છે કે ઘરનો જે દરવાજો છે એની બારાક જે છે એ મા ભગવતીનું સ્વરૂપ છે અને ઉંબરો જે છે એ વિષ્ણુ સ્વરૂપ છે. એટલે સવાર સાંજ એને દીવાબત્તી કરો, પગે લાગો,
ચાંદલો કરો, 2 દાણા ચોખાના મૂકી પગે લાવો, એ બહેનોનો ધર્મ, એ ભાઈઓ ન કરી શકે. તેમ કરો છો કે નહીં કરતા? કરો છો ઘણી જગ્યાએ, ક્યાંક નથી હોતો. આપણે કરીએ કે અમુક સમય પછી આપણને થાક લાગી જાય, હવે કરશું હારે ભાઈ, રોજ ન કરે એમ. તો તમે રોજ, તમે ક્યારેક ખાતા હો તો રોજ ખાતા બંધ થઈ જતું હોય, માથા ગુરુ અનેક પડે. ખોરાકની રોજ જરૂર પડે છે, એમ પૂજન ભજનની રોજે જરૂર પડે છે, રોજ કરવી પડે. નારી ધર્મ, નારીઓએ ધર્મને પૂછીને પગલું ભરવાનું. કોઈ પણ કામ કરો ત્યારે ઈશ્વરને તમે સાવધાની પૂછો. પાર્વતીની સૂચના આપે છે, મેના એક બેટા, શિવજી જગતના પિતા છે, અને તમે એને એના પગ ધોવે ને સવારમાં રોજ પૂજન કરજો, વંદન કરજો. દેવતાઓની ઉતાવળ થઈ છે, અને હવે હિમાલય વર્ષને ભેગા કર્યા છે, અને પાર્વતી સાથે ભગવાન શિવજીની વિદાય આપે. આનંદ મંગલથી ભગવાનની જાન એ હિમાલયમાં નીકળી કૈલાસ તરફ જાય છે. દેવતાનું પંચ સાથે છે, ભૂતરાઓ સાથે જાન વિદાય લીધી છે. દ્વાર સુધી હિમાલય મેના અને હિમાલય નગરીના લોકો પાછળ આવ્યા છે, જાન વિદાય આપી છે. ભગવાન શિવજી પાર્વતી સાથે જાન ભગવાનની ધીમે ધીમે મુકામ કરતા કરતા કૈલાસમાં પહોંચે. કૈલાસમાં પહોંચ્યા પછી દેવતાઓ હવે ભગવાન શિવને વિનંતી કરે છે કે મહારાજ, તમારું લગ્ન થઈ ગયું છે, નાનું મોટું ઘરમાં કોઈ નથી, તમે 2 જણા છો, એટલે શાંતિથી રહેજો અને ભગવાનનું જે થાય કર્મ કરજો, અને અમે અમારા લોકમાં જે હા તમે જાઓ. બધા દેવતાઓ નીકળી ગયા. શિવજી ને પાર્વતી બંને કૈલાસમાં રહેવા લાગ્યા. શિવજી છે વિશ્વાસ છે, અને પાર્વતી એ શ્રદ્ધા છે, અને કૈલાસ એ પ્રેમ ક્ષેત્ર છે. આ શરીર છે એમાં પ્રેમ છે, અને એમાં શ્રદ્ધા વિશ્વાસ આવે છે ક્યારે? એ પ્રેમ સલામત થાય ત્યારે આવે. શિવજી ને પાર્વતીજી કૈલાસમાં રહેવા લાગ્યા. અમુક સમય ગયો છે, અમુક સમય ગયો એટલે ભગવાન શિવજીને પાર્વતીના બેવના મિલનથી, બેનું એક થવાથી શિવજીને ત્યાં કાર્તિક સ્વામીનો જન્મ થાય છે. તબ જન્મ એવું શતબદન કુમારા, તારક અસુર સમર દે. બોલો, તારક રાવણનો જે દૈત લોકોને હેરાન કરી રહ્યો હતો, એનો ત્રાસ બહુ વધ્યો છે. દેવોએ ભગવાનની વિનંતી કરી બ્રહ્માજીને, હે આનો કઈ અંત ક્યારે છે? ભગવાને કીધું થોડી વારમાં. પરમાત્મા બ્રહ્માજીએ કૃપા કરીને ભગવાન શિવજીને ત્યાં હિમાલય નગરીમાં કાર્તિક સ્વામીનો પ્રાગટ થાય. પણ કેવા કાર્તિક સ્વામી? 6 મુખવાળા. તબ જન્મેવું સત બદન કુમારા, તારક અસુર સમર દે. 6 મુખવાળા કાર્તિક સ્વામીનું પ્રાગટ થયું છે. જયજી કાર્તિક, બોલીએ કાર્તિક સ્વામી ભગવાન. કાર્તિક સ્વામી એક દેવ છે, એને 6 મોઢા છે. તબ જ મેવું સત બદન કે 6 મોઢા વાળા ભગવાન. આપણા શરીરમાં 6 પ્રકારના છિદ્રો છે. મુખથી બોલાય, નાકથી શ્વાસ લેવાય, કાનથી સંભળાય, અને શરીરના અંગોની અંદર પણ અમુક છિદ્રો છે. આ 6 છિદ્રોથી આ શરીરનું બંધારણ થયેલું છે. અહીંયા 6 મુખવાળા કાર્તિક સ્વામીનો જન્મ થયો છે. અવગુણો 6 છે: વાસના, ઈર્ષા, ક્રોધ, મમતા. આવા 6 પ્રકારના દૂષણો છે. એવા તારક અસુર નામનું જે દૈત છે, એને મારવા માટે કાર્તિક સ્વામીનો જન્મ થયો છે, અને જન્મતાની સાથે ખડગ હાથમાં લીધું છે. દેવોએ જે વિનંતી કરી છે, એ અસુરનો કાળ જન્મી ગયો છે, અને ખડગની દોટ મૂકી અને તારક અસુરને માર્યો છે, અને દેવનું કાર્ય સફળ કર્યું. તબ જન્મેવું શતબદન કુમારા, તારક અસુર સમર જય. જે લોકોને હેરાન કરી રહ્યો હતો, આખા બ્રહ્માંડને ઉથલ પાથલ કરી રહ્યો હતો, એનો વિનાશ કાર્તિક સ્વામીએ કર્યો છે. દેવનું કાર્ય સફળ થયું, દેવને શાંતિ મળી, દેવો આનંદ મંગલથી પોતાના લોકમાં ગયા છે. દેવનું કામ પૂરું થયું. હવે શિવજીને પાર્વતી બંને કૈલાસમાં રહે છે. ભગવાન શિવજીને 2 દીકરાઓ છે.
એક કાર્તિક સ્વામી ને એક ગણપતિ. એક કથા તો આપણે ઘણી વાર સાંભળી છે. અને એ બે દીકરાઓને ભગવાને સૂચનાઓ આપી છે, જ્ઞાન આપ્યું છે. કાર્તિક સ્વામીનું વાહન મોર છે અને ગણપતિનું વાહન મુંદરડો છે. એટલે ભગવાન શિવજી એકવાર બે દીકરાઓને બેહાડીને સમજાવ્યા કે તમે 68 તીર્થની યાત્રા કરી આવો. જ્યાં સુધી યાત્રા તમે ન કરો ત્યાં સુધી તમને શાંતિ મળતી નથી. તીર્થની અંદર જવાથી મન શાંત બને છે, સમજણો આવે છે અને ભગવાન શું કહેવાય એની પૂરેપૂરી માહિતી તીર્થમાંથી મળે છે. એટલે આપણે તીર્થમાં ખર્ચો કરીને જઈએ, કંઈ પૈસા વધારે નથી મારે નાખી આવે. જીવનમાં એકવાર જવા જેવું, કરવા જેવું કામ છે. પૈસા તો પડ્યા રહે છે, પણ આવો મોકો ન મળી જાય. કરી લેવું જોઈએ. શરીર હલતું ચલતું હોય, સત્સંગ ત્યાં બધું કરી નાખો, પછી પૈસા હાંચવાના છે, પછી આનંદ જ કરવાનો. તીર્થની અંદર ભગવાનનો વાસ છે. હમણાં કથાઓ છે ભગવાનના પ્રાગટ્યમાં. તીર્થો બધા રૂપ લઈને ભગવાનના પ્રાગટ્ય પાસે આવે છે. એને રહેવું પડ્યું, ત્યાં આવવું પડ્યું છે. જે તીર્થો આપણે ગણીએ છીએ, જ્યાં જ્યાં તીર્થો છે, પછી ગંગાજી હોય, પ્રયાગ હોય, ઋષિકેશ હોય, હરિદ્વાર હોય, રામેશ્વર હોય અથવા કાશી, એ બધા તીર્થોને ભગવાનના પ્રાગટ્ય ત્યાં હાજરી આપવી પડી. અને પછી એને મંજૂરી મળી કે તમારા તીર્થમાં કોઈ પણ આવશે એને બધા દેવોની આસ્થા પ્રાપ્ત થઈ, બધા તમારી મનની કામના પૂર્ણ થઈ જાય છે. અને જે લોકોએ યાત્રા કરી છે એની તમન્નાઓ તૃપ્ત થઈ ગઈ છે, ના સ્વભાવ બદલાઈ ગયા છે, એનું મન પવિત્ર બની જાય અને પછી માણસ ભૂલ ઓછી કરે છે. બને એટલું સાવધાનીપૂર્વક ચાલે. તીર્થનો પાવર છે. શિવજીને પાર્વતી બંનેનો નિવાસ કર્યો છે. એમાં એક દિવસ સવારનો ટાઈમ છે. દેવતાના લોકમાં ગયા છે અને કૈલાસમાં શિવજીને પાર્વતી બંને રહેવા લાગ્યા છે. અમુક સમય ગયો અને એક દિવસ સવારનો ટાઈમ છે. અને કૈલાસનું જે શિખર છે, ઉપરનો ભાગ, શિખરને છેલ્લું મથાળું, ત્યાં ભગવાન મહાદેવજી બેઠા છે અને મોઢું ઉગમણી બાજુ છે, પૂર્વ દિશામાં. ભગવાનની આંખમાં આનંદ દેખાય છે, મોઢામાં હાસ્ય દેખાય છે. પાર્વતી એમ જોયું તો ભગવાનને બેઠેલા જોયા અને ડાબો પગ જમણા પગ ઉપર છે અને ભગવાનનો હાથ એના કપાળ ઉપર છે, લહેરથી બેઠા છે. જટા મુકુટ સુર સરીલ શીલ લોચન નલિન વિશાલ નીલકંઠ લાવણ્યજી શોભાલ વિદુબાલ. પાર્વતીએ ભગવાનની સામે જોયું, ગળામાં વિષ ચોપી રહ્યું. પેલું વિષ ગળામાં ભગવાને વિષને હંગર્યું છે. એના દર્શન પાર્વતી જે કર્યા. કપાળમાં જટા, મસ્તક પર જટા છે, કપાળમાં ત્રિપુંડ છે, આંખમાં હરક છે, આનંદનો મહેલ થઈ રહ્યો છે, મુખાબરીમાં હાસ્ય રહેલું છે. એટલે પાર્વતી વિચાર કર્યો કે લગ્ન થઈ ગયા ને ઘણા દિવસો ગયા, પણ આજ ગમે તે હોય મારો મહાદેવજી બહુ હાજી ખુશી, બહુ લહેરમાં છે, બહુ ખુશીમાં છે. ભગવાનને ખુશીમાં જોઈ અને પાર્વતી દોડ્યા છે.